નમસ્કાર મિત્રો, જોઈ લો આ વિડીયોની અંદર કીર્તિદાન ગઢવીનું આગમન થઈ ગયું છે. માયાભાઈ આહિરના પુત્રોના લગ્નમાં બે જોયો કેવી રીતે બેને અદ્ભુત પ્રેમ છે દર્શાવે છે. કીર્તિદાન ગઢવી આવી ગયા છે માયાભાઈ આહિરના પુત્રના લગ્નમાં. તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ બધું બતાવવાનો છો, જોઈ લો. જે પાછળ છે એના સિક્યુરિટી છે માયાભાઈ આહિર ને કીર્તિદાન ગઢવી. તો ધીરે ધીરે મંડપ તરફ જાય છે. જોઈ લો, એના છોકરાના લગ્નમાં માયાભાઈ આહિરે ડાન્સ કર્યો અને સ્ટેજ પ્રોગ્રામ પણ છે. જોઈ લો, સ્ટેજ પ્રોગ્રામ છે સામે. અને સ્ટેજ પ્રોગ્રામમાં જે ગીત ગાય છે ગોપાલ સાધુ, એના ગોપાલ સાધુના જે ભજન છે એની ઉપર ડાન્સ કરે છે માયાભાઈ આહિર. ગુજરાતના લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, જેનું ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ જેનું નામ છે, તેના સુપુત્ર ચિરંજીવી એવા જયરાજભાઈના લગ્ન નિમિત્તે ભવ્ય સમારોહ તમે જોઈ શકો છો. જો એના મિત્રોએ એને ઉચકો છે જયરાજનો. અને 3 થી 4 દિવસનું આયોજન છે. રૂપિયાનો વરસાદ થાય જોઈએ ને એની ઉપર પૈસા ઉડાડે છે એના મિત્રોને, સગાવાલાને, સંબંધીઓને. માયાભાઈ આહિર અત્યારે દ્વારિકાનો નાથ મારા રાજા રણછોડ, જોકે હું તમને સંભળાવી ન શકું, અમારે કોપીરાઇટ આવી જાય એના માટે. અને ગીત ઉપર માયાભાઈ આહિર નાચે છે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એની મને માયા લગાડી રે. એ ગીત અત્યારે ગોપાલ સાધુ ગાય છે. જોરદાર લગ્ન, પૈસાનો વરસાદ. પાછો ગોપાલ સાધુ સ્ટેજ પ્રોગ્રામ ઉપર ગીત ગાય છે. માયાભાઈ આહિરના પરિવાર તમે જોઈ શકો છો. એના સુપુત્ર જયરાજભાઈ. પૈસાનો વરસાદ થાય છે. જોયો કેવો ભવ્ય સમારોહ ગોઠવેલો છે. ખરેખર મસ્ત મજાનું આયોજન કરેલું છે. માયાભાઈ આહિરના સુપુત્ર દેવજભાઈ ખવડ, કેવી મોટી મોટી હસ્તીઓ આવેલી છે અહીંયા. રાજકારણીઓ, લોક ડાયરાના કલાકારો, એ બધા રાજકારણીઓ છે. આપણે કોઈનું નામ તો નથી લેવું, એવું નથી ઓળખતા, બધાને ઓળખ, પણ આપણે નામ નથી લેવું કોઈનું. જ્યાં માયાભાઈ આહિર, એનો પુત્ર, એના ધર્મપત્ની અને માયાભાઈના દીકરી, બધાય હું તમને વિડીયો બતાવ્યો છે મેં. અને ફૂલ સ્ક્રીન ઉપર વિડીયો ના બતાવી શકું કારણ કે વિડીયો આપણે ઉપાડેલો છે. જો આ બધા પૈસાનો વરસાદ એક તો કહી તો આમ હાલે. જો માયાભાઈ આહિર પોતાના મોટા વીઆઈપી, જો માયાભાઈના છોકરાના લગ્ન. અને કીર્તિદાન ગઢવીને આપણે ગરબા ગાતા જોયેલા હશે. આજે ગરબા રમતા તમને બતાવું, જોઈ લો. માયાભાઈના છોકરાના લગ્નમાં ગરબે રમે છે કીર્તિદાનભાઈ ગઢવી, જો આપ જોઈ શકો.